ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કતારગામ અને વરાછા સહિત 30 સ્થળોએ તપાસ શરૂ કરાઈ। સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાના જૂથ પર આજે વહેલી સવારથી આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે। શહેરના હીરા ઉદ્યોગ તેમજ બાંધકામ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતા આ જૂથના નિવાસસ્થાનો અને વ્યાપારી એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગની વિવિધ ટીમો દ્વારા સુરતના કતારગામ, પીપલોદ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારમાં એક સાથે દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર હીરા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગજેરા બંધુઓના કુલ 30થી પણ વધુ સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ તપાસમાં મોટી સંખ્યામાં આવકવેરા અધિકારીઓ અને પોલીસ જવાનોનો કાફલો જોડાયો છે। પ્રાથમિક તપાસમાં મોટા પાયે બિનહિસાબી વ્યવહારો અને કર ચોરીની આશંકા સેવાઈ રહી છે, જેના પગલે અધિકારીઓ દ્વારા મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને હિસાબી સાહિત્ય જપ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઓફિસોની સાથે સાથે અંગત રહેઠાણોને પણ તપાસના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે। આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી આગામી 2-3 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે। દરોડા દરમિયાન મળી આવેલા વાંધાજનક દસ્તાવેજો અને રોકડ રકમ અંગેની સત્તાવાર વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે। જો કે આ મેગા ઓપરેશનને પગલે શહેરના અન્ય બિલ્ડરો અને હીરાના વેપારીઓમાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં તમામ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને મોટી રકમની કરચોરી બહાર આવે તેવી પ્રબળ સંભાવના છે।